નમસ્કાર. સોનેરી જોડાણ જાપાનની પુરાણી લોકકથા છે. ત્યાંના સમ્રાટ ચીન ગયા હતા અને રાણી માટે સુંદર ચીની કારીગરી ધરાવતું સુંદર ફૂલદાન લાવ્યા. આ ફૂલદાન ખૂબ જ કિંમતી હતું અને સમ્રાટે ભેટ આપ્યું હતું, એટલે રાણી માટે તે જીવથી પણ વધારે કિંમતી હતું. રાણી આ ફૂલદાનમાં ફૂલ ગોઠવતા અને બરાબર પોતાના કક્ષમાં વચ્ચેના ટેબલ પર ગોઠવીને મૂકતા. રાણીનો આ ફૂલદાન પ્રત્યેનો લગાવ દિવસે દિવસે વધતો જતો હતો. એક દિવસ સમ્રાટ પોતે ઉતાવળમાં કક્ષમાં આવ્યા અને બરાબર વચ્ચે ગોઠવેલા ફૂલદાનને તેમને ધક્કો લાગ્યો. ફૂલદાન નીચે પડ્યું અને તેના ટુકડા થઈ ગયા. રાણી ફૂલદાન તૂટવાના અવાજથી ચોંક્યા અને ફૂલદાનને તૂટેલું જોઈ રડવા લાગ્યા. સમ્રાટે કહ્યું, હું આવું જ બીજું ફૂલદાન મંગાવી દઈશ. પણ રાણીના આંસુ અટકતા ન હતા. સમ્રાટે નગરના અનુભવી મંત્રીને બોલાવ્યા અને ઉપાય પૂછ્યો. અનુભવી મંત્રી બોલ્યા, મને 1 દિવસનો સમય આપો, હું ફૂલદાન જોડાવી દઈશ. રાણી બોલ્યા, તૂટેલું ફૂલદાન જોડાશે તો પણ તેના પર સાંધા રહી જશે અને તેની સુંદરતા ઓછી થઈ જશે, અને ફરી રડવા લાગ્યા. મંત્રી દાસીની મદદથી કાળજીથી ફૂલદાનના બધા ટુકડા ઉપાડીને લઈ ગયા અને તેમને રાજ્યના સૌથી ઉત્તમ સોનાના દાગીના બનાવતા કારીગરને બોલાવી આ ફૂલદાનના ટુકડાઓ પીગળેલા સોનાની મદદથી જોડવા કહ્યું. કારીગરે ચોકસાઈથી બધા ટુકડા સોનાથી જોડી દીધા અને જ્યારે તૂટેલા ફૂલદાન જોડાઈને તૈયાર થયું તો તેની સુંદરતાનો 4 શાન લાગી ગયા હતા. જ્યાં જ્યાં જોડાયેલા સાંધા હતા ત્યાં ત્યાં સોનેરી રેખાઓ ચમકતી હતી. મંત્રીએ ફૂલદાન સમ્રાટને આપ્યું. ફૂલદાન જોઈ સમ્રાટ ખુશ થઈ ગયા. આ લોકકથા પ્રમાણે જાપાનમાં પરંપરા થઈ ગઈ કે કોઈ પણ તૂટેલા સાધનને સોનાથી જોડી દેવું, જેથી તે જોડાઈ પણ જાય અને તેની ખામી સાંધા સોનેરી બની તેની સુંદરતા વધારી દે. અને જાપાન અને જાપાનીઓનો ઇતિહાસ કહે છે કે જાપાન યુદ્ધમાં, વિશ્વયુદ્ધમાં, અણુબોમ્બ હુમલામાં, કુદરતી આફતો, ધરતીકંપ અને સુનામી જ્યારે તૂટ્યું છે ત્યારે હિંમત, મહેનત, નિયમિતતા, જ્ઞાન અને દેશપ્રેમના સોનાથી જોડાઈને વધુ સુંદર અને વધુ વિકસિત બન્યું છે. જીવનમાં આપણે પણ જ્યારે આપણું હૃદય તૂટે છે, આપણી હિંમતને તૂટેલી અનુભવીએ છીએ, ત્યારે આ જાપાની લોકકથાનો નિયમ યાદ રાખજો અને તૂટેલા દિલ અને તૂટેલી હિંમતને સતત પરિશ્રમ, મહેનત, પ્રેમ, લાગણીના સોનાથી ફરી જોડી સુંદર અને હિંમતવાન બની ફરી આગળ વધવાનો પ્રયત્ન કરીએ. ધન્યવાદ.